નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 વિદ્યુત, જેમાં આજે આપણો પ્રશ્ન છે કે વાહકતારનો જે અવરોધ છે, અવરોધ એટલે આર, વાહકતારનો અવરોધ એ કયા પરિબળો ઉપર આધાર રાખે છે, એ કોના ઉપર આધારિત છે વાહકતારનો અવરોધ, એની આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ મારે શું જોશે તો કે એક કોષ, એક એમીટર, એલ લંબાઈનો નિક્રોમનો તાર, પછી પ્લગ, કળ, આ બધી જ વસ્તુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મારે જોડવાની છે। ચલો, એક સરસ મજાનું છે, આ બેટરી લીધી છે, એની સાથે એમીટર શ્રેણીમાં જોડેલું છે, એની સાથે કળ જોડેલી છે અને અહીંયા જોડેલો છે તાર। ચલો, સૌપ્રથમ શું કરવાનું છે તો કે આખો પરિપથ છે આ તૈયાર થઈ ગયો છે અને જે પી અને ક્યુ આ તાર છે અવરોધક, એની સાથે સમાંતરમાં મેં જોડેલું છે વોલ્ટ મીટર। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવું, આ એ મીટર જે છે, આ એ મીટર શ્રેણીમાં જોડેલું હોય છે હંમેશા માટે પરિપથની અંદર, અને જે આ વોલ્ટ મીટર છે, આ વોલ્ટ મીટર છે એ હંમેશા સમાંતરમાં જોડેલું હોય છે। ચલો, શું કરવાનું છે? જો મારી પાસે પેલા એલ લંબાઈનો જે તાર છે, એક કિસ્સામાં લંબાઈને મારે વધારવાની છે અને બીજા કિસ્સામાં મારે લંબાઈ એ જ રાખીને ક્ષેત્રફળને ડબલ કરવાનું છે। પહેલામાં શું કર્યું? ક્ષેત્રફળ એ લંબાઈ ડબલ, બીજામાં લંબાઈ એ ક્ષેત્રફળ ડબલ કરવાનું છે અને પ્રવાહની નોંધ કરવાની છે। ચલો, સૌ પ્રથમ હવે તાર એકની જગ્યાએ તેટલી જ જાડાઈનો, પરંતુ લંબાઈ કેવી કરી છે? બમણી લંબાઈનો તાર 2 નંબર લેવાનો છે। એમાં એ મીટરનું અવલોકન કરવાનું છે। પહેલા એલ લંબાઈનો તાર, પછી ડબલ લંબાઈ, ક્ષેત્રફળ એનું એ જ, પછી તાર 2 ની જગ્યાએ 3 નંબરનો તાર છે। આ 3 નંબરના તારમાં શું છે તો કે લંબાઈ એની એ જ, પણ ક્ષેત્રફળ કેવું કરી નાખ્યું છે? ડબલ। પહેલો તાર લંબાઈ એલ, ક્ષેત્રફળ એ, તાર નંબર 2, એમાં શું કર્યું છે તો કે ક્ષેત્રફળ એ અને લંબાઈ કેવી કરી છે? ડબલ। ત્રીજો તાર તો કે લંબાઈ એની એ જ, ક્ષેત્રફળ કેવું કર્યું છે? ડબલ। આ 3 કિસ્સામાં મારે શું કરવાનું છે? એ મીટરના અવલોકન નોંધવાના છે। હવે તાર 3 ની જગ્યાએ તાંબાનો તાર, જે તાર નંબર 4 છે, એને જોડવાનો છે। આ તારના પરિમાણ તાર 1 જેટલો છે। એ મીટરમાંથી પ્રવાહનું મૂલ્ય છે કેટલું પસાર થાય છે, આની મારે નોંધ કરવાની છે। 4 કિસ્સા, આ બધા જ કિસ્સામાં વિદ્યુત પ્રવાહના મૂલ્યો કેવા હોય છે? અલગ અલગ, જેની આપણે નોંધ કરેલી છે। કોની મદદથી? એ મીટરની મદદથી। ચલો, અવલોકનની વાત કરીએ કે ભાઈ, જ્યારે એલ લંબાઈનો નિક્રોમનો તાર 1 નંબરનો લીધો ત્યારે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો છે। કેટલો છે? લંબાઈ એલ છે, વહેતો વિદ્યુત પ્રવાહ I છે। હવે સમાન જાડાઈના પરંતુ બમણી લંબાઈના, લંબાઈ કેવી કરી? ડબલ। તો નિક્રોમનો તાર જે તાર નંબર 2 છે, એમાં પ્રવાહ કેવો થઈ ગયો? અડધો। એટલે કે લંબાઈ ડબલ, લંબાઈ કેવી કરી મેં? બમણી કરી। તો શું થાય છે? પ્રવાહ અડધો થાય છે। પ્રવાહ કેવો થઈ ગયો? અડધો। ત્યારબાદ સમાન લંબાઈના એલ ના પરંતુ આડછેદનું ક્ષેત્રફળ કેવું છે? 2a। તો ત્યારે પ્રવાહ કેટલો થાય છે? 2a। તો અહીંયા શું થયું? ક્ષેત્રફળ બમણું, તો શું થાય છે? પ્રવાહ બમણો। લંબાઈ તમારી વધે છે તો પ્રવાહ અડધો થાય છે, ક્ષેત્રફળ વધે છે તો પ્રવાહ વધે છે। સમાન લંબાઈના જાડાઈના તાંબાના તારમાં I થી વધારે વિદ્યુત પ્રવાહ વહે છે। કેમ? આવું શું કામ થાય? તો કે વાહક તારનો અવરોધ છે ને એ લંબાઈ ઉપર આધાર રાખે। કોના પર? લંબાઈ ઉપર। એટલે કે આ આર છે એ લંબાઈના સમપ્રમાણમાં છે। બીજું, વાહક તારનો અવરોધ એ આડછેદના ક્ષેત્રફળ, પેલું લંબાઈ પર આધાર રાખશે, બીજું છે આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે। એટલે કે આ આર અને એ વચ્ચેનો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે। અહીંયા જે સંબંધ છે આ સંબંધને કહેવાય સમપ્રમાણ। એટલે સમપ્રમાણમાં શું થાય ભાઈ? તો કે ભાઈ, આ લંબાઈ વધે ને તો અવરોધ વધે। અહીંયા જે સંબંધ છે આર અને એ વચ્ચેનો, આ છે વ્યસ્ત પ્રમાણ। આ વ્યસ્ત પ્રમાણમાં શું થાય ભાઈ? એક વધે તો બીજો ઘટે, એક ઘટે તો બીજો વધે। અહીંયા ક્ષેત્રફળ ઘટે ને તો અવરોધ વધે।
પણ ક્ષેત્રફળ વધે તો અવરોધ શું થવાનો છે? ઘટવાનો છે. તાંબુ એ નિક્રોમ કરતા સારું સુવાહક છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી જો સારું ઉત્તમ સુવાહક હોય ને તો ચાંદી છે, પણ ચાંદી પછીનો જો કોઈ નંબર આવતો હોય તો એ છે તાંબુ. એટલે નિક્રોમ કરતા તાંબુ એ સારું વાહક છે. એટલે એમાં ખબર સ્વાભાવિક છે, આપણને ખબર પડી જવી જોઈએ ભાઈ તાંબુ સારું વાહક છે નિક્રોમ કરતા, તો આ તાંબુ છે એ સુવાહક છે નિક્રોમ કરતા સારું. તો એમાંથી વિદ્યુત પ્રવાહ કેવો વહેવાનો છે? જેટલો નિક્રોમમાંથી પસાર થાય એના કરતા વધારે. જો પસાર તો બંનેમાંથી થાય છે, પણ એ કેવા પ્રકારના દ્રવ્યમાંથી બનાવેલો છે તાર એના ઉપર આધાર રાખે કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યારબાદ જો ટૂંકમાં વાત કરીએ તો એ તારનો અવરોધ, તારની લંબાઈ અને તારના આડછેદના ક્ષેત્રફળ તેમજ તેની દ્રવ્યની જાત ઉપર અવરોધ આધાર રાખે. લંબાઈ, ક્ષેત્રફળ, તારનું દ્રવ્ય એના ઉપર અવરોધ આધાર રાખે છે. ત્યારબાદ સુવાહક તાર, અવાહક તાર અને અવરોધક બનાવવા માટે વપરાતા દ્રવ્યના નામ આપો. તો ચાલો, સુવાહક બનાવવા છે તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવું જોઈએ, તો એના માટે શું શું વપરાય? તો કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વાપરવામાં આવે છે. હવે અવરોધક તાર બનાવવા છે તો કે નિક્રોમ. આ નિક્રોમ શું છે ભાઈ? તો કે મિશ્ર ધાતુ છે, એમાંથી અવરોધક તાર બનાવવામાં આવે છે. ત્યારબાદ કાર્બન અવરોધક, ગ્રેફાઇટ અને રેઝિન. રેઝિનમાં પોલિમર જેમ કે સીલિંગ વેક્સ, કોટન વગેરે ના યોગ્ય મિશ્રણથી બનાવવામાં આવે છે. કાર્બન અવરોધક ગ્રેફાઇટ અને રેઝિન. ગ્રેફાઇટ અને રેઝિન આ બંનેનું શું કરવાનું છે? મિશ્રણ. એની મદદથી શું બને છે? કાર્બન અવરોધક બનાવવામાં આવે છે. ત્યારબાદ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું? તેના એકમ જણાવો અને એની વ્યાખ્યા આપો. ચલો, ધાતુના નિયમિત વાહકનો અવરોધ R એ તેની લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ A તેમજ ધાતુના પ્રકાર અને તાપમાન ઉપર આધાર રાખે. કોના કોના ઉપર આધાર રાખે છે R? તો કે લંબાઈ, ક્ષેત્રફળ, પ્રકાર અને તાપમાન પર આધાર રાખે છે. પણ ચોક્કસ માપનો પરથી જાણી શકાયું કે આપેલ તાપમાને, કોઈ ચોક્કસ તાપમાને શું થાય છે? R ચલે છે L અને R ચલે છે 1/A. એટલે કે અવરોધ અને લંબાઈ એ બંને સમપ્રમાણમાં છે. અહીંયા અવરોધ અને ક્ષેત્રફળ આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો, બંને સમીકરણો કયા કયા? તો કે R ચલે છે L અને બીજું R ચલે છે 1/A. આ બંને સમીકરણો જે છે, તો બંને સમીકરણો પરથી એક સમીકરણ શું બનાવ્યું? R ચલે છે L/A. R L છે અંશમાં છે, A છે એ છેદમાં છે, તો R ચલે છે L/A. હવે અહીંયા અચળાંક મૂકવાનો છે મારે, ચલે છે નિશાની કાઢવી છે એટલે ચલે છે કાઢું છું તો શું મૂકીશ? ત્યાં અચળાંક. અચળાંક મૂકો રો. ચલે છે કાઢીને બરાબર મૂકું તો મારે શું મૂકવું પડે? રો. જે શું છે? અચળાંક છે. જે રો એ સમપ્રમાણતાનો અચળાંક છે તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, રો જેને શું કહેવામાં આવે છે? વિદ્યુત અવરોધકતા. જેને વિદ્યુત અવરોધકતા તરીકે ઓળખવામાં આવે છે. તો મારી પાસે સૂત્ર શું થઈ ગયું? R બરાબર રો L/A. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે દાખલાઓ માટે. R ઇઝ ઇક્વલ ટુ રો L/A. ત્યારબાદ સમીકરણ 1 પરથી શું લખી શકાય? આપણે સૂત્ર શું હતું? R બરાબર રો L/A. એમાંથી રો ને કરતા બનાવો તો આ છેદમાં આની સાથે ગુણાકારમાં જાય, આ અંશમાં આ બાજુ આવે તો છેદમાં, તો શું થઈ ગયું? RA/A. તો રો નું સૂત્ર શું થાય? RA/A. જ્યારે રો નો SI એકમ, SI એકમ એટલે કોની જરૂર પડે? તો કે ભાઈ મારી પાસે R, તો R નો એકમ, ક્ષેત્રફળનો એકમ ને છેદમાં લંબાઈનો એકમ. ચલો, અવરોધનો એકમ શું છે? તો કે ભાઈ અવરોધનો એકમ તો ઓહમ છે ગુણાકારમાં. ક્ષેત્રફળનો એકમ શું છે? તો કે ભાઈ મીટર સ્ક્વેર છે. છેદમાં લંબાઈનો એકમ મીટર, તો છેદમાં મીટર, અંશમાં મીટર, કેન્સલ તો શું વધ્યું? ઓહમ ઇન્ટુ મીટર. આ એકમ કોનો છે? ઓહમ ઇન્ટુ મીટર.
આ એકમ જે છે એ અવરોધકતાનો છે. કોનો છે? અવરોધકતાનો એકમ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા દરમિયાન કોઈ દિવસ આપણે એકમને ગોખવાના નથી. આ રીતે આપણને સૂત્ર પરથી મળી જાય છે. સહેલી રીત છે યાદ રાખવાની. ત્યારબાદ હવે સમીકરણ 2 માં જો a બરાબર 1 લઈ લે અને l બરાબર પણ 1 લઈ લઈએ તો રો અને r બંને કેવા થાય? સમાન થાય. r ઇઝ ઇક્વલ ટુ રો. તો એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહેવાય. શું કીધું છે? એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ ધરાવતા વાહક તારનો અવરોધ, એને શું કહેવાય છે? આ વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા રો કહેવાય છે. ખાસ યાદ રાખવું કે વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યના તાપમાન પર આધાર રાખે છે અને વિદ્યુત અવરોધકતા એ વિશિષ્ટ અવરોધ તરીકે પણ ઓળખવામાં આવે. ખાસ યાદ રાખવું. અવરોધકતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અવરોધકતાને બીજું નામ છે વિશિષ્ટ અવરોધના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. સમજાવો. ચલો સૌ પ્રથમ તો કે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ, આની અવરોધકતાનો ગાળો કેટલો હોય છે? તો કે 10⁻8 ઓહમ ઇન્ટુ મીટરથી લઈને 10⁻6 સુધી. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ નાનો આ ગાળો હોય છે. જોઈએ ઘાત કેવી છે બેયમાં? 10⁻8 થી લઈને 10⁻6 સુધીનો ગાળો છે. એટલે કે એની અવરોધકતા કેવી છે? તો કે ભાઈ ખૂબ જ ઓછી છે. વિદ્યુતના સારા વાહકોની અવરોધકતા કેવી હોય? ખૂબ જ ઓછી. અને મંદ વાહકની અવરોધકતા કેવી હોય છે? ખૂબ ઊંચી. સારું વાહક હોય, સુવાહક છે તો અવરોધકતા એની કેવી હોય? ઓછી. અવાહક તો અવરોધકતા કેવી હોય છે? એની ઊંચી હોય છે. ચલો રબર કાચ, આ શું છે? તો કે ભાઈ એ અવાહક છે. શું છે ભાઈ? અવાહક. તો આપણે હમણાં જ કીધું કે સુવાહકની અવરોધકતા નીચી, અવાહકની ઊંચી. ઊંચી એટલે કેટલી હશે? તો ભાઈ કે વધારે હશે. કેટલી હોય? તો કે 10⁻12 થી લઈને 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પેલે ધાતુ હતી એમાં કેવી હતી? -8 થી -6. અહીંયા કેટલી છે? 12 થી 17. 10 ની ઘાત, 10⁻12 થી 10⁻17. તો આટલી બધી ઊંચી અવાહકની હોય છે. પણ તાંબુ અને એલ્યુમિનિયમ આની અવરોધકતા ખૂબ જ નીચી. કેટલી? તો કે 10⁻8 ના ક્રમની. 10⁻8 ના ક્રમની હોય છે. તેથી તે કેવા છે? ખૂબ જ સારા સુવાહકો છે. કેવા છે? ખૂબ જ સારા સુવાહકો છે. આથી એમનો ઉપયોગ વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહક તારની અંદર ક્યાં થાય છે? વાહક તારની અંદર એનો ઉપયોગ થાય છે. મિશ્ર ધાતુઓની અવરોધકતા તેમને જેમાંથી બનાવવામાં આવ્યા છે ને તેવા શુદ્ધ ધાતુની અવરોધકતાની સરખામણીમાં કેવી છે? ઊંચી છે. કેટલી? તો કે 10⁻6 ના ક્રમની. અને જેમાંથી બનાવવામાં આવ્યા છે એની કરતાં કેવી છે? ઊંચી છે. આ ઉપરાંત મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ એટલે કે દહન થતી નથી. આ કારણથી તેમનો ઉપયોગ વિદ્યુત ઉષ્મામાં રૂપાંતર કરતા સાધનો ઇસ્ત્રી, હીટર, ટોસ્ટરમાં થાય છે. શું કામ? તો કે મિશ્ર ધાતુ શું કરે છે? એ ત્વરિત દહન થતી નથી. આથી આ મિશ્ર ધાતુનો ઉપયોગ ઇસ્ત્રી, હીટર અને ટોસ્ટરમાં થાય છે વિદ્યુતનું ઉષ્મામાં રૂપાંતર કરવા માટે. અર્ધવાહકો જેવા કે સિલિકોન, જર્મેનિયમની અવરોધકતા સુવાહક અને અવાહકની વચ્ચેની હોય. નહીં કે સુવાહક, નહીં કે અવાહક, બેયની વચ્ચેની હોય. કોની હોય? અર્ધવાહકની. અને તાપમાનના વધારા સાથે તેની અવરોધકતા શું થાય છે? ઘટે છે. જેમ તાપમાન વધારો એમ એની અવરોધકતામાં ઘટાડો થાય છે. ત્યારબાદ દ્રવ્યની અવરોધકતા એ કયા કયા પરિબળો પર આધાર રાખે છે એ જણાવો. તો ચાલો સૌ પ્રથમ તો કે દ્રવ્યનો પ્રકાર કયો છે એટલે કે જાત કઈ છે એની ઉપર આધાર રાખશે. ત્યારબાદ દ્રવ્યનું તાપમાન પર આધાર રાખશે. દ્રવ્યની જાત, દ્રવ્યનું તાપમાન અને અમુક અંશે તેના ઉપર લાગતું દબાણ. જાત, તાપમાન અને દબાણ. અને ત્યારબાદ જેમ તાપમાન વધે એમ ધાતુ પદાર્થની અવરોધકતા વધે, જ્યારે અર્ધવાહકો છે એની અવરોધકતામાં શું થાય? ઘટાડો. એક નોટ કરી લેજો. તાપમાન વધવાથી ધાતુની અવરોધકતામાં શું થાય છે? વધારો.
અર્ધવાહકમાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્યારબાદ તાપમાનના વધારા સાથે મિશ્ર ધાતુની અવરોધકતા એ શુદ્ધ ધાતુની સરખામણીમાં ધીમે ધીમે વધે છે. જેમ તાપમાન વધારશો એમ શું થાય? મિશ્ર ધાતુની અવરોધકતા એ શુદ્ધ ધાતુની સરખામણીમાં વધે છે. આથી કહી શકાય કે મિશ્ર ધાતુઓની અવરોધકતા શુદ્ધ ધાતુની અવરોધકતા કરતાં 100 ગણી હોવાથી, કેટલા ગણી? 100 ગણી. કોની? મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુની અવરોધકતા કરતાં 100 ગણી હોવાથી તે તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. તાપમાન એની ઉપર કાંઈ અંશ અસર કરતી નથી. અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોય છે. ભાઈ એમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી એટલે તો અવાહક કહેવાય છે કે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી. મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે, આથી અવરોધકતા ખૂબ જ ઊંચી છે. કેવી છે? ખૂબ જ ઊંચી છે. તેનું તાપમાન ખૂબ વધારતા અવરોધકતા અલ્પ પ્રમાણમાં ઘટે છે. તેનું તાપમાન ખૂબ જ વધારવામાં આવે તો અવરોધકતા અલ્પ માત્રામાં ઘટે છે. અલ્પ એટલે થોડી માત્રામાં. ચલો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે. વાહકો એટલે કે ધાતુઓ, મિશ્ર ધાતુઓ અને અવાહકો. આ બધાની આપણને અવરોધકતા અહીંયા આપેલી છે. જોઈ શકો છો આ બધા જે છે અહીંયા સુધીના ધાતુઓ છે. જો અવરોધકતા ક્યાંથી છે? 10⁻8. મિશ્ર ધાતુઓની તો કે 10⁻6 અને અવાહકોની 10⁻12 થી લઈને 10⁻17. એટલે કે આમાંથી એક જ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. કઈ વસ્તુ? તો કે ભાઈ ધાતુઓ છે તો અવરોધકતા ઓછી, અધાતુઓ છે તો અવરોધકતા વધારે, અને જો મિશ્ર ધાતુ છે તો ધાતુ અને અધાતુની બંનેના વચ્ચેની આવશે. તો હવે આગળ વધીએ આપણે. કે ભાઈ વાહકનો અવરોધ એ કઈ બાબત પર આધાર રાખે છે? ચલો સૌ પ્રથમ તો કે વાહકનો અવરોધ એ લંબાઈ પર આધાર રાખે છે, એના સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ ક્ષેત્રફળ એ એના વ્યસ્ત પ્રમાણમાં એટલે એના પર પણ આધાર રાખે છે. ત્યારબાદ વાહકના દ્રવ્યની જાત શેમાંથી બનેલો છે એની ઉપર પણ આધાર રાખે છે. તેમજ વાહકનું તાપમાન તો કે લંબાઈ, ક્ષેત્રફળ, દ્રવ્ય અને તાપમાન આ 4 પરિબળો પર આધાર રાખે છે. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને વારાફરતી સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. શું કીધું? એક તાર કેવો છે? તો કે જાડો છે અને બીજો કેવો છે? પાતળો. એક જ સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે મારે એને જોડવાના છે. તો કયા તારમાં વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન થઈ શકે અને શું કામ? તો કે ભાઈ સમાન દ્રવ્યના છે, સમાન લંબાઈના છે, જાડા અને પાતળા છે. સમાન દ્રવ્યના, સમાન લંબાઈના, એક જાડો એક પાતળો. તો વિદ્યુત પ્રાપ્તિ સ્થાન પણ કેવો છે? એક. વારાફરતી જોડો છો તો જાડો તાર છે એમાં વિદ્યુત પ્રવાહનું પાતળા તારની સરખામણીમાં સરળતાથી વહન થાય. શું કામ? જોવો, કારણ એ છે કે તારનો અવરોધ એ જાડાઈના વ્યસ્ત પ્રમાણમાં, આપણે લખ્યું ને હમણાં, R ચલે છે L અને R ચલે છે 1/A. આ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં ક્ષેત્રફળ વધે ને તો અવરોધ શું થાય છે? ભાઈ ઘટે છે. અવરોધ ઘટે તો જાડા તારનું ક્ષેત્રફળ વધારે છે તો એનો અવરોધ કેવો છે? પાતળા તાર કરતાં ઓછો છે. તો જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કેવું થાય છે? વધારે થાય. શું કામ? તો કે ક્ષેત્રફળ વધે ને તો અવરોધ શું થાય છે? ઘટે છે. એટલા માટે આમ સમાન દ્રવ્યના, સમાન લંબાઈના જાડા અને પાતળા તાર પૈકી જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ધારો કે કોઈ વિદ્યુત ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને ઘટાડવાનો છે અને અગાઉના મૂલ્યનો અડધો કરતાં તેનો અવરોધ તેનો તે જ રહે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડવાનો છે અને આગળનું જે મૂલ્ય હતું એના કરતાં અડધો કરતાં અવરોધ તેનો તે જ રહે છે. તો વિદ્યુત ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થાય? ચલો આપણો ઓહમનો નિયમ શું છે? તો કે V ચલે છે I. એના ઉપરથી આપણે શું સાબિત કર્યું? V બરાબર IR. આઈને કરતા બનાવો તો શું આવે? વિના છેદમાં R. હવે શું કીધું છે? અહીંયા I
અને વી એ જો બંને કેવા છે તો કે સમપ્રમાણમાં છે. હવે શું કીધું, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો કરવાનો, ઘટાડવાનો છે. તો અગાઉના મૂલ્યનો અડધો કરતાં વાહકમાંથી વિદ્યુત પ્રવાહ કેવો થાય છે, પહેલા કરતાં અડધા મૂલ્યનો બનશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડ્યો તો શું થયું, વી અને આઈ તો બે સમપ્રમાણમાં હતા, વી ચલે છે આઈ, આ અડધો આ ઘટાડ્યો છે તો અડધો કરતાં શું થાય છે, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા કરતાં કેવો થાય છે, અડધો થાય. એટલે કે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા જેટલો હતો એની કરતાં અડધો કરી નાખું તો આ પણ શું થાય, બે સમપ્રમાણમાં હોય તો એ પણ અડધો થવાનો છે. ત્યારબાદ શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનેલી હોય છે? કેમ મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? તો કે તાપન સાધનો જેવા કે ટોસ્ટર મશીન, વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે. મિશ્ર ધાતુ કોને કહેવાય, તો કે શુદ્ધ ધાતુ ન હોય એની સાથે બે અથવા તો વધારે ધાતુનું અધાતુનું શું હોય, સંયોજન, આને કહેવાય મિશ્ર ધાતુ. તો શુદ્ધ ધાતુમાં ન બનાવવાને કારણે એને શેમાંથી બનાવવામાં આવે છે, મિશ્ર ધાતુમાં. પણ કેમ, તો કે પહેલું, મિશ્ર ધાતુ જે હોય ને, જેમ કે નિક્રોમ છે, એની અવરોધકતા કેવી હોય છે, તેની ઘટકની શુદ્ધ ધાતુઓ કરતાં વધારે હોય છે. ત્યારબાદ મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય, એટલે કે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપ્ત હોય ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ પામતી નથી, એટલે કે ઊંચા તાપમાને દહન થતું નથી. એના ગલન બિંદુ કેવા હોય છે, ખૂબ જ વધારે હોય છે, તો આ કારણે વાપરવામાં આવે. ત્યારબાદ કોષ્ટકમાં આપેલી માહિતીનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું, લોખંડ અને પારો માંથી કયું વધારે સારું વાહક છે? લોખંડ અને પારો. અને બીજો સવાલ છે, કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? તો ચાલો લોખંડ ને પારાની વાત કરીએ તો કે લોખંડની અવરોધકતા 10⁻8, પણ કેટલી, 10, ત્યારે પારાની કેટલી છે, 94 × 10⁻8. તો આ પારાની કેવી છે, 94, ઓલાની 10. તો આવી જ રીતે લોખંડની વિદ્યુત અવરોધકતા પારા કરતાં કેવી છે, ઓછી. તો પારો કરતાં લોખંડ એ કેવો છે, સારો વાહક છે. અને બીજું શું હતું, તો કે ચાંદીની વિદ્યુત અવરોધકતા સૌથી ઓછી છે. ચાંદી છે એની વિદ્યુત અવરોધકતા સૌથી ઓછી છે ને ઉત્તમ વાહક તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ચાંદી છે એ શ્રેષ્ઠ વાહક છે, એટલે કે ઉત્તમ વાહક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પ્રશ્ન અહીંયા થાય છે પૂર્ણ. ફરીથી મળીશું આપણે નવા પ્રશ્ન સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.